નમસ્કાર. અતુલ્ય આઈએએસ અને ગુજરાત કરિયર એકેડમી આજના વિડીયો સેશનમાં તમારું સ્વાગત કરે છે. હું ડૉક્ટર અતુલ સર તમને આવકારું છું. આજથી આપણે એક નિયમિત અભ્યાસક્રમ તરફ જઈએ છીએ અને કદાચ ગઈકાલના વિડીયો સેશનમાં મેં કહ્યું હશે તેમ કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન યુપીએસસી, જીપીએસસી કે કોઈપણ સ્ટેટના પબ્લિક સર્વિસ કમિશનની પ્રિલિમિનરી કે મેઇન્સ એક્ઝામિનેશનનો સૌથી પ્રથમ હરોળનો અગ્રક્રમે આવતો પોઈન્ટ જો કોઈ ઇતિહાસનો હોય, હિસ્ટ્રીનો હોય, તો એ વૈદિક એજ છે. વૈદિક એજ શા માટે? સૌથી શરૂઆતમાં પ્રારંભમાં વૈદિક એજથી શરૂઆત કેમ? આવો એક પ્રશ્ન તમને આવવો જોઈએ. વિશ્વની બધી સંસ્કૃતિઓનો અભ્યાસ કર્યા પછી ઇતિહાસકારો એવા તારણ ઉપર આવ્યા કે વિશ્વનો સૌથી પ્રથમ ફિલોસોફર, દાર્શનિક થેલ્સ અપ્રોક્સિમેટલી 6 BCની આસપાસ થયો, જે ઓથેન્ટિકલ અને કન્ફર્મ દાર્શનિક ગણાય છે. હવે એ સમયે તો ઓલરેડી ભારતમાં જૈનિઝમ અને બૌદ્ધિઝમ આવી ગયું હતું અને જૈનિઝમ અને બૌદ્ધિઝમની પહેલા વેદ આવી ગયા હતા. તો સ્વાભાવિક છે કે વિશ્વ સંસ્કૃતિઓ, અલગ અલગ દેશોની જ્યારે ઇતિહાસનો સ્ટડી કરે છે, અભ્યાસ કરે છે, ત્યારે વૈદિક એજને, ભારતીય વૈદિક એજને પરંપરાગત રીતે સૌથી આગળ મૂકે છે. આ એક કારણ છે કે યુપીએસસીથી માંડીને બધી જ પરીક્ષાઓની અંદર જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ છે, જે કોઈ પણ સ્ટેટની હોય, પબ્લિક સર્વિસ કમિશન લેતી હોય કે કોઈ પણ આયોગ લેતું હોય, કોઈ પણ બોર્ડ લેતું હોય, પરીક્ષા બોર્ડ, ભરતી બોર્ડ, તો આ બધામાં વૈદિક એજ સૌથી પહેલાં આવે. હવે આપણને સવાલ આવે છે કે વૈદિક એજ વાસ્તવમાં શું છે અને કયા પ્રકારે વૈદિક એજ ભારતમાં વિકસિત થયું. એકાદ બે સેશનમાં તમને બધું સમજાઈ જશે. વૈદિક એજ માટે કોઈ સવાલો તમને રહેશે નહીં. આપણે વૈદિક એજના બધા જ કન્સર્ન ટોપિક્સ આવરી લઈશું. વૈદિક એજની અપ્રોક્સિમેટલી શરૂઆત એવું કહેવાય છે, અલગ અલગ મત મતાંતરો છે ઇતિહાસકારોમાં, પણ એક સામાન્ય મત જે નીકળે છે, જનરલ કન્સેપ્ટ, એક જનરલ આઈડિયા એ એવો છે કે વૈદિક એજ અપ્રોક્સિમેટલી 1500 BCની આસપાસ શરૂ થયો. 1500 BC બિફોર ક્રાઇસ્ટ. આ સમય વૈદિક એજ કન્સિડર કરવામાં આવે છે. વૈદિક એજ નામ એવું વેદ ઉપરથી. વેદ ઉપરથી આપણે વૈદિક એજ તરફ જઈએ છીએ. એક આખો એરા બને છે, એક આખો યુગ બને છે. એક્ઝેક્ટલી ઇન્ડિયન ફિલોસોફીની જ્યારે વાત આપણે કરીએ છીએ ત્યારે અલગ અલગ ટાઈમ પીરિયડમાંથી પસાર થાય છે અને એનો પહેલો ટાઈમ પીરિયડ વૈદિક એજ છે. તમે એને ટાઈમ પીરિયડ 1 કહી શકો, તમે એને ફેઝ 1 કહી શકો. ફેઝ 1 કહો તો પણ ચાલે, ટાઈમ પીરિયડ 1 કહો તો પણ ચાલે. આ ફેઝ 1 જે બન્યું, આ ફેઝ 1 કે જેમાં વૈદિક એજ આવ્યું, તેનો સમય 1500 BC ગણાય છે. હવે 1500 BC નો અર્થ એવો થયો કે આજથી 1500 વર્ષ પહેલા વૈદિક એજ આવ્યું. બે પાઠ પડ્યા. જે પણ આપણને
વૈદિક એજમાં લિટરેચર મળ્યું, એક વેદાસ અને એક ઉપનિષદાસ. આ બે પાર્ટ બને છે. વેદાંત અપૌરુષેય છે તેવું સર્વ સ્વીકૃત રીતે માનવામાં આવેલ છે. તમામ પ્રકારના રિસર્ચ એમ કહે છે કે વેદાંત અપૌરુષેય છે. 4 વેદોની રચના થઈ: ઋગ્વેદા, અથર્વવેદા, સામવેદા, યજુર્વેદા. આ 4 વેદોની રચના થઈ તેનો અર્થ એવો કોઈ લખ્યા નથી, અપૌરુષેય છે. એટલે કે એ એવા સ્વરૂપમાં આવ્યા કે જે સતત ટ્રાન્સફોર્મ અને ટ્રાન્સફર થતા રહ્યા. કોઈ લખ્યા નહીં, સ્ક્રિપ્ટ ડેવલપ થઈ નહોતી. ભાષાની પ્રાથમિક જરૂરિયાત સ્ક્રિપ્ટ છે, લિપિ છે, જે બની નહોતી. લિપિ નહોતી બની એટલે જેને ગાઈ શકાય, ઉચ્ચારણ કરી શકાય, શાબ્દિક રૂપાંતરણ થઈ શકે, શાબ્દિક ટ્રાન્સફર થઈ શકે તેવા અર્થમાં 4 વેદો બન્યા. કોણે બનાવ્યા તેના વિશે ઇતિહાસકારો ચોક્કસ માર્ગદર્શન નથી આપી શકતા, પણ મેક્સ મુલર એવું કહે છે કે અનેક લોકોએ પ્રયાસો કરીને એક સમૂહ, બીજો સમૂહ, ત્રીજો સમૂહ, એમ અલગ અલગ સમૂહ સાથે મળે છે અને 4 અલગ અલગ પ્રકારના વેદોની રચના કરે છે. વેદોની રચનાથી તમને તરત જ મનમાં મહર્ષિ વેદવ્યાસ આવી જશે. તેમનું કન્ટ્રીબ્યુશન શું છે એ પણ જોઈએ હમણાં આપણે. 4 વેદોની રચના થઈ. આ 4 વેદ જે બન્યા, ઋગ્વેદ આ સૌથી પ્રાચીનતમ ગ્રંથ ગણાય છે. અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ. કોઈ પણ વેદ, લિસન ટુ બી કેરફુલી નાઉ, તે સામાન્ય રીતે જ્યારે વેદની વાત આપણે કરીએ ત્યારે વેદ, મેં કહ્યું એમ, અપૌરુષેય છે. અપૌરુષેયનો અર્થ શું થાય? કે પુરુષે બનાવેલ નથી. તો ઈશ્વરે બનાવ્યા, કોઈકે તો રચના કરી હશે. અપ્રોક્સિમેટલી 1700 crores years ago આ ગેલેક્સીની રચના થઈ તેવું મનાય છે. અને રાઉન્ડ અબાઉટ 350 to 450 crore years ago અર્થ બની, પૃથ્વી બની, ધરતી બની, પૃથ્વી નામનો ગ્રહ બન્યો એવું મનાય છે. એટલે ઇતિહાસકારો એવું પણ કહે છે કે અલગ અલગ લોકોએ સાથે મળીને સંયોજન કરીને આ 4 વેદોની રચના કરી. હવે આ 4 વેદો જ્યારે બન્યા ત્યારે દરેક વેદની અંદર મુખ્યત્વે 4 વસ્તુ જોવા મળે છે. એક છે સંહિતા. એક સંહિતા આવે. નંબર 2 બ્રાહ્મણ. નંબર 3 અરણ્યકા. અરણ્યકા. આ 3 અને ચોથું જે બને છે એ છે ઉપનિષદ સ્વયં. ચાર બાબતો વેદમાં જોવા મળે છે: સંહિતા, બ્રાહ્મણ,
અરણિકા, ઉપનિષદા. સંહિતા મંત્ર સ્વરૂપે છે. અલગ અલગ પ્રકારના મંત્રો, અલગ અલગ પ્રકારના દેવતાઓ છે. ફોર એક્ઝામ્પલ, અગ્નિ દેવતા, વરુણ દેવતા, ઇન્દ્ર દેવતા, વરસાદના દેવતા જેને વરુણ દેવતા કહીએ, સૂર્ય દેવતા, વાયુ દેવતા, આ બધા જ લિસન ટુ મી, આ બધા જ દેવતાઓને તેમનું સ્મરણ કરવા માટે, તેમને યાદ રાખવા માટે સંહિતા વેદમાં આવી. ચારેય વેદમાં મંત્ર સ્વરૂપે આવી. તમે અગ્નિ મિલે પુરોહિતમ શીખી ગયા હશો કદાચ ક્યાંક. તો દરેક દેવતા અલગ અલગ હતા, એટલે એ વખતે કદાચ અનેકેશ્વરવાદ હતો. અનેક ઈશ્વર છે, અલગ અલગ ઈશ્વર છે, એકથી વધારે ઈશ્વર છે, કદાચ તેવું તે સમયે મનાતું હશે. આપણે વૈદિક એજની વાત કરીએ છીએ. જો એ માન્યતા સાચી હોય તો અલગ અલગ દેવતાઓ આ સૃષ્ટિનું સંચાલન કરનાર કોઈ એક મહાસત્તા એકથી વધારે સ્વરૂપમાં વિભાજિત છે તેવું સંહિતા દ્વારા આપણને જાણવા મળ્યું. બ્રાહ્મણ એ સામાન્ય રીતે વેદોની અંદર વિધિ વિધાન કેમ થાય યજ્ઞ માટેના, અને વિધિ વિધાન કયા પ્રકારે થઈ શકે તે સમજાવે. તે બ્રાહ્મણ કન્સેપ્ટ આવ્યો અને તેના પરથી બ્રાહ્મણ કોમ્યુનિટી, આખો એક જુદો કોમ્યુનિટી બની, બ્રાહ્મણ કોમ્યુનિટી. એકચ્યુઅલી બ્રાહ્મણમાં વિધિ વિધાનોની પદ્ધતિ આપી છે. યજ્ઞ માટે યુજ ધાતુ પરથી યજ્ઞ શબ્દ આવ્યો. સંસ્કૃતમાં તમને ખ્યાલ છે, યજ્ઞ એટલે જોડાવું. અલગ અલગ પ્રકારના યજ્ઞો બન્યા. વૈદિક યુગમાં યજ્ઞો પ્રચલિત હતા. અલગ અલગ પ્રકારના ભગવાનને પ્રસન્ન કરવા માટે યજ્ઞ પ્રથા આવી હતી. યજ્ઞ કયા પ્રકારે હોવો જોઈએ એના માટે એક જ્યોમેટ્રિકલ કન્સેપ્ટ પણ આવ્યો. તો બ્રાહ્મણ ધીમે ધીમે ડેવલપ થઈને એક કોમ્યુનિટીમાં કન્વર્ટ થઈ ગયું. અરણ્યકા એ જ્યારે લોકો ફોરેસ્ટમાં, જંગલમાં તેમનો સમય પસાર કરે છે, વાનપ્રસ્થાશ્રમ તમે તેને કહી શકો, એ વનપ્રસ્થાશ્રમ કે જેમાં જંગલમાં જઈને એમનો સમય પસાર કરે છે, ત્યારે તેમની આચાર સંહિતા, કોડ ઓફ કન્ડક્ટ કેવા હોવા જોઈએ એ સમજાવે છે અરણ્યકા. ખૂબ મહત્વ છે એનું. અને એ પછી આવે છે ઉપનિષદ. જે વેદનો જ એક ભાગ છે. ઉપનિષદની જ્યારે વાત કરીએ ત્યારે એ વેદનો જ એક પાર્ટ છે. 4 પાર્ટમાં આપણે ડિવાઈડ કર્યા. જ્યારે ક્લાસિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ ત્યારે ફેઝ 1 આવે છે. આ ફેઝ 1માં વૈદિક એજમાં 4 અલગ અલગ પ્રકારના વેદો રચાયા. દરેક વેદ, ચાહે ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ, યજુર્વેદ, તેમાં સંહિતા, બ્રાહ્મણ, અરણ્યકા અને ઉપનિષદા જોવા મળ્યું. દરેકના ફંક્શન જુદા, દરેકના કાર્ય જુદા. વાસ્તવમાં તે વખતે અનેકેશ્વરવાદ હશે તેવું પ્રતીત થાય છે આપણને સંહિતા પરથી, જેમાં અલગ અલગ પ્રકારના ઈશ્વરની આરાધના, ઉપાસના થાય છે. સાથે બ્રાહ્મણ જે વિધિ વિધાન બતાવે છે તે સાબિત કરે છે કે અલગ અલગ પ્રકારના ઈશ્વરને પ્રસન્ન કરવા માટે અલગ અલગ પ્રકારના યજ્ઞો થતા હશે. ઉપનિષદોની સામાન્ય રીતે કુલ સંખ્યા વિશે કોઈ મોટો વિવાદ નથી, પણ 108 સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે ઉપનિષદોની કુલ સંખ્યા. અને એમાંથી 10 થી 12 ઉપનિષદ એવા છે જે ખૂબ મહત્વના છે. બાકીના ઉપનિષદ
એટલું બધું મહત્વ ધરાવતા નથી. હા, મેથોલોજીકલ અને સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂ, પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ, ઇકોનોમિકલ પોઈન્ટ ઓફ વ્યૂ, એ બધી વાત આપણે કરીશું કે જેમાં તેની ઉપયોગિતા ખરી. પણ 10 થી 12 એવા ઉપનિષદો છે કે જે ખૂબ મહત્વના છે. વૈદિક એજમાં તેનું સ્થાન અનેરું છે. આઈ રિપીટ માય સેન્સ અગેન. વૈદિક એજમાં આ 10 થી 12 ઉપનિષદોનું, ઘણા બધા ઉપનિષદો છે, તમને ખ્યાલ છે, મુંડક ઉપનિષદ, કઠોપનિષદ, શ્વેતશ્વેત ઉપનિષદ, ઘણા બધા ઉપનિષદો છે. પણ 10 થી 12 ઉપનિષદ એવા છે કે જેનું એકદમ ખૂબ જ મહત્વ છે. આ પછી એક સેકન્ડ ફેઝ આવે છે. વૈદિક એજ 1500 BC પહેલા શરૂ થયો અપ્રોક્સિમેટલી, અને એ ચાલ્યું. અપૌરુષેય 4 વેદ બન્યા, રચાયા. ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ, યજુર્વેદ. બધા જ વેદની અંદર સંહિતા, બ્રાહ્મણ, અરણ્યક અને ઉપનિષદ આ કોમન આવ્યું. અને ઉપનિષદોની કુલ સંખ્યા આપણે કહીએ 108. સંહિતાનું કાર્ય આપણે સમજ્યા, બ્રાહ્મણનું કાર્ય સમજ્યા, અરણ્યકનું કાર્ય પણ સમજ્યા. સંહિતા મંત્ર સ્વરૂપે છે, અલગ અલગ પ્રકારના ઈશ્વરની ઉપાસના છે. અગ્નિ દેવતા, વરુણ દેવતા, સૂર્ય દેવતા, પવન દેવતા. બ્રાહ્મણ યજ્ઞોની વિધિ વિધાન બતાવે છે. અરણ્યકા વનપ્રસ્થાશ્રમ જ્યારે હોય છે ત્યારે જંગલમાં, વનમાં વસવાટ કરતા સંન્યાસી જેવું જીવન જીવતા લોકોનું કોડ ઓફ કન્ડક્ટ કેવું હોવું જોઈએ તેની વાત કરે છે. અને પછી વાત આવી ઉપનિષદની, જે આપણે ડિટેલ ડિસ્કશન કરીએ છીએ. તો આ એક કોમન કન્સેપ્ટ આવ્યો તમારા માટે કે જે તમને સમજાય છે. 1500 BC યાદ રાખજો, એની આસપાસ વૈદિક એજ શરૂ થાય છે. અને વૈદિક એજ વિશ્વના મોટા ભાગના ઇતિહાસકારો સ્વીકારે છે તેમ એક સ્ટાન્ડર્ડ અને ઓથેન્ટિકલ એજ ગણાય છે. હું વાત વૈદિક એજની કરું છું. આપણે આગળ છીએ. વૈદિક એજમાં આપણને ઘણું જાણવાનું મળ્યું કે વૈદિક એજ દરમિયાન અનેકેશ્વરવાદ પ્રસિદ્ધ થયો. અનેક ભગવાન છે, કોઈ એક મહાસત્તા નથી દુનિયામાં, એકથી વધારે મહાસત્તાઓ છે. અને આ અલગ અલગ મહાસત્તાઓ સાથે મળીને કાર્ય કરે છે. બ્રહ્મ શું છે, ઈશ્વર શું છે, આત્મા શું છે, શરીર શું છે, ચેતન તત્વ શું છે, આ બધી ફિલોસોફી આ સાથે જોડાવા માંડે છે. કઈ રીતે જોડાય છે આપણે તેની વાત કરીએ. આ સાથે એક બીજો પણ કન્સેપ્ટ આપણે જે લઈ લઈએ, જે ટાઈમ પીરિયડ 2 માં જઈશું આપણે. જ્યારે ટાઈમ પીરિયડ 2 માં આપણે જઈએ છીએ, ફેઝ 1 તમે વૈદિક એજમાં સમજ્યા. હવે ફેઝ 2 આવે છે, ટાઈમ પીરિયડ 2. ત્યારે એક નવી આઈડિયોલોજી ડેવલપ થઈ. લોકો બધા જ ભગવાનના માનતા હતા. વૈદિક એજ અને વૈદિક પરંપરા એમ કહે છે કે ઈશ્વરની ઉપાસના. હા, અનેકેશ્વરવાદ હતો. ભગવાન અનેક છે, ઈશ્વર અનેક છે, અલગ અલગ સ્વરૂપમાં છે. એક ચેતન તત્વ છે, એક મહાસત્તા છે અથવા મહાસત્તાઓ છે જે વિભાજિત થયેલી છે. કદાચ એ સમયે કાર્ય વિભાજનનો સિદ્ધાંત પણ લાગુ પડ્યો હોઈ શકે, શ્રમ વિભાજનનો, જેમ સામાન્ય રીતે ઇકોનોમિક્સમાં જોવા મળે છે. તેમ શ્રમ વિભાજન, કાર્ય વિભાજન, જેમ બાયોલોજીકલી હ્યુમન બોડીમાં જોવા મળે છે, એનિમલ્સમાં જોવા મળે છે, તેમ કદાચ એક વ્યવસ્થા બની હોઈ શકે. આપણે તેવું અનુમાન લગાડી શકીએ. વેલ, એ પછી એક બીજી ઘટના બની. આ પછીનો ફેઝ પછી એક બીજો ફેઝ આવે છે કે જેમાં બે અલગ અલગ કન્સેપ્ટ આવ્યા. એક વર્ગ આસ્તિક અને એક નાસ્તિક, બે પાર્ટ પડ્યા. એક નાસ્તિક અને એક આસ્તિક. નાસ્તિક વેદોને સ્વીકારતું નથી.
વેદોને ન સ્વીકારે તે નાસ્તિક. વેદોને ન સ્વીકારે તો વેદોમાં તો ઈશ્વરનું સ્મરણ છે, ભગવાનનું સ્મરણ છે. તો વેદોને ન સ્વીકારનારો જે વર્ગ બન્યો તે નાસ્તિકવાદી બન્યો. 3 કન્સેપ્ટ એના બને છે અલગ અલગ નાસ્તિકવાદના. એક ચારવાક, મહર્ષિ ચારવાકે ચારવાકવાદ આપ્યો. મહર્ષિ ચારવાકે ચારવાકવાદ આપ્યો કે જેમાં તેમણે એક ફિલોસોફી આપી, ઈટ ડ્રિંક એન્ડ બે મેરી, ખાઓ પીઓ અને મોજ કરો. આ જીવનમાં કશું જ ઉપર લઈ જવાનું છે નહીં. આ દુનિયાની બહારની બીજી કોઈ દુનિયા જ નથી. તમે જે જીવો છો એ જ આ જીવન છે. તેમણે ત્યાં સુધી કીધું મદ્યપાન, ડ્રિંકિંગ, આલ્કોહોલ, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, આ બધું આનંદ કરો, મોજ કરો. પૈસા ઓછી ના લઈને પણ મોજ કરો, પૈસા ઓછી ના લઈને પણ ઈટ ડ્રિંક એન્ડ બી મેરી કરો. ખલાસ થઈ જાય તો પાછા ઓછી ના લ્યો, પાછી મોજ કરો અને સતત મોજ કરતા રહો. આ વાત ચારવાકવાદ કહેવાય છે કે જેમાં ચારવાક ઋષિ આવું કહ્યું. એમને ઋષિનો દરજ્જો કેમ મળ્યો એ પણ ચર્ચા આપણે ચારવાકવાદની જ્યારે કરીશું ત્યારે ચોક્કસ સમજીશું. હવે જ્યારે આસ્તિકવાદ આવ્યો એની બીજી કન્ડિશન આવી કે જે નાસ્તિકનો વિરોધી આસ્તિકવાદ આવ્યો. આસ્તિકવાદે શું કહ્યું, નાસ્તિકવાદે શું કહ્યું? નાસ્તિકવાદ ઈશ્વરને માનતો નથી. નાસ્તિકવાદને કહેવાય છે હેટ્રોડોક્સ અને આસ્તિકવાદને કહેવાય છે ઓર્થોડોક્સ. હેટ્રોડોક્સ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતો નથી, વેદોને સ્વીકારતું નથી, આત્મા જેવા તત્વને માનતું નથી. ચારવાકે કહ્યું ઈટિંગ એન્ડ બી મેરી, ખાઓ પીઓને મજા કરો, મોજ કરો, તો બી ચારવાક ઋષિ કહેવાય છે. એમનો આ ચારવાકવાદ, ચારવાક સ્કૂલ ઓફ ફિલોસોફી આખી ડેવલપ થઈ. એવું કહેવામાં આવ્યું કે ચારવાક એવું કહેતા ઓછીનું લઈને મજા કરો, ઓછીનું લઈને ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, પાછું ખલાસ તો પાછું ઓછી ન લ્યો. અને એમ પણ કહેતા કે મર્યા પછી કે આપણે ચૂકવવાનું છે. દાખલા તરીકે કોઈ લોન લીધી હોય ને લોનના પૈસા ન ભરાણા હોય ને મરી જાય. વેલ, તો આ ચારવાકવાદ આવ્યો. ચારવાકવાદની સાથે બીજું એક અદ્ભુત ફિલોસોફી આવવા માંડી. એ સાથે કે જેણે વેદોનો વિરોધ કર્યો, વેદોની સામે મુવમેન્ટ કરી, એ હતું જૈન. જેમણે વેદોના અસ્તિત્વને ચેલેન્જ આપી. 24 તીર્થંકર મહાવીર સ્વામી, ભગવાન મહાવીર સ્વામી આપેલા 23 અલગ અલગ તીર્થંકર થઈ ગયા અને 2 પાર્ટમાં ડિવાઈડ થયા. તમને પણ ખ્યાલ છે જૈનિઝમ, શ્વેતાંબર અને દિગંબર. દિગંબર સાધુઓ જનરલી વસ્ત્રો ન પહેરે અને શ્વેતાંબર છે એ શ્વેત કલરના વસ્ત્રો પહેરે. ફિલોસોફી અહિંસાની હતી, આજે પણ છે. પણ તેમણે વેદોનો વિરોધ કર્યો, એક મુવમેન્ટ થઈ, ઈશ્વરના અસ્તિત્વ વિશે ચેલેન્જ આપી. આ હેટ્રોડોક્સ સોસાયટીએ, હેટ્રોડોક્સ સોસાયટીનો ત્રીજો પાર્ટ પડ્યો બૌદ્ધ. આ 3 પાર્ટ, ચારવાક, જૈન અને બૌદ્ધ. બૌદ્ધિસ્ટ વેદને માનતા નથી, મનુસ્મૃતિનો વિરોધ કર્યો અને એક મુવમેન્ટ શરૂ થઈ. આ મુવમેન્ટે લોકોમાં નાસ્તિકતા લાવી. ચારવાકે લોકોને ખુશ કરવા માત્ર પ્લેઝર ઉપર જ ચારવાક ગયા. હવે લોકોને બહાર લાવવા માટે કશુંક જરૂરી હતું. સેકન્ડ ફેઝ લગભગ નાસ્તિકવાદ તરફ લઈ ગયો. લિસન ટુ મી. એક અદ્ભુત સેન્ટેન્સ મેક્સ મુલરનો છે, પ્રવૃત્તિવાદ અને નિવૃત્તિવાદ. નાસ્તિકવાદી લોકોને કશું કરવાનું હતું જ નહીં, એટલે નિવૃત્તિવાદ તરફ ગયા. જ્યારે હું તમને જૈન દર્શન અને બૌદ્ધ દર્શન સમજાવીશ ત્યારે ઘણી બધી વાતો તમને કહીશ.
આપણે એનો અત્યારે વિગતવાર અભ્યાસ કરવો નથી. આપણે માત્ર વૈદિક એજથી આગળ જવું છે કે કઈ રીતે ડેવલપમેન્ટ થાય છે. જેમ ઓર્થોડોક્સ જે ઈશ્વરને માને છે એને ગ્રીક ફિલોસોફી પ્રમાણે થિસ્ટ કહેવાય છે. THIST. ભગવાનનો માને એ થિસ્ટ અને ઈશ્વરને ન માને એ અથિસ્ટ. લેટિનમાં કોઈ પણ વર્ડની આગળ પ્રિફિક્સ એ મૂકો એટલે ઓપોઝિટ બની જાય. બાયોટિક અબાયોટિક, બાયોટિક અબાયોટિક, થિસ્ટ અથિસ્ટ. અથિસ્ટ લોકો ઈશ્વરને માનતા નહોતા અને થિસ્ટ લોકો ઈશ્વરને માને. હવે આ ફેઝનો સંઘર્ષ ચાલ્યો. દરમિયાન શું બને છે? લિસન ટુ મી કેરફુલી, ધ્યાનથી સમજજો. આ ચાર્વાક સ્કૂલ ઓફ ફિલોસોફી ડેવલપ થતી રહી. જૈનિઝમના પાર્ટ પડ્યા, બૌદ્ધિઝમના બે પાર્ટ પડ્યા, હિનયાન અને મહાયાન. આ બંને પાર્ટ પછી 1956 ની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે નવયાન આપ્યું, એક નવયાન આપ્યું. ઓથેન્ટિકલી બે પાર્ટમાં બૌદ્ધિઝમ ડિવાઈડ હતું, હિનયાન અને મહાયાન. આ જ્યારે મહાયાનની ચર્ચા કરું છું મિત્રો ત્યારે મને યાદ કરાવજો, યાદ ન આવે તો. બૌદ્ધિઝમના પ્રખર મહાયાનના અનુયાયી નાગાર્જુન, જે કેમિસ્ટ્રીના માસ્ટર કહેવાય છે, કેમિકલ લોર એમણે આપ્યું, કેમિસ્ટ્રી એમણે બનાવ્યું, ગજબના કન્સેપ્ટ આપ્યા. તેમની ફિલોસોફી મહદ અંશે શંકરાચાર્યની ફિલોસોફીને મળતી આવતી દેખાય છે. એ ચર્ચા પછી આપણે કરીએ છીએ. હવે નાસ્તિકવાદ તરફથી અથિષ્ટ તરફથી થિષ્ટ તરફ જવું હતું. સમય એવો આવતો હતો કે થિષ્ટથી અથિષ્ટ તરફ જવું પડે એમ હતું. નાસ્તિકવાદ કોઈ પણ વ્યક્તિ પ્રવૃત્તિ કર્યા વિના ઈટ ડ્રિંક એન્ડ બી મેરીમાં કેટલો સમય જીવી શકવાનો છે? સૃષ્ટિના અસ્તિત્વનું શું? તો સૃષ્ટિના અસ્તિત્વનું શું વેદોને માન્યા જ નહીં. અને વેદોમાં જે લખ્યું છે, વેદ થિષ્ટ લોકો સેવા માને છે. થિષ્ટ લોકો હું તો માનીએ છીએ આ દુનિયામાં મૃત્યુ પછીની કોઈ એક દુનિયા છે, પરલોક, આત્મા જેવું તત્વ છે, ચેતનત્વ છે, આત્મા જેવું તત્વ છે, ચેતનત્વ છે. એક ટ્રાન્ઝિસ્ટન્ટ ડેન્ટલ વર્ડ છે કે જે પરલોક છે અને વેદને શબ્દ પ્રમાણ માને છે. એટલે કે વેદમાં લખ્યું હોય, વેદમાં કેટલાક સૂત્રો લખ્યા છે, અહમ બ્રહ્માસ્મિ, લાઈક ધેટ, તમસી, એ બધી ચર્ચા કરીશું આપણે. તો વેદોમાં લખેલું છે શબ્દ પ્રમાણ છે, ઓથેન્ટિકલ છે, ચેલેન્જ નથી આપવાનું, એ સ્વીકારી લેવાનું છે. તેવું આસ્તિક એટલે કે થિષ્ટ લોકોએ માન્યું. હવે એ થિષ્ટ પરંપરા સૌથી પહેલો આપણે એવું ભણ્યા ફેઝ 1 ની અંદર કે 4 વેદ આવ્યા. આ ચારેય વેદ છે એ અલગ અલગ પ્રકારના ઈશ્વરની ઉપાસના કરતા હોય એવું સાબિત થયું. એ પછી નાસ્તિકવાદ આવ્યો, અથિષ્ટ આવ્યા, ચાર્વાક સ્કૂલ ઓફ ફિલોસોફી આવી, જૈનિઝમ અને બુદ્ધિઝમ આવ્યું. આ જો લગભગ આઈ થિંક થેલ્સની આસપાસનો એરા બન્યો. એટલે કે 4th સેન્ચુરી 6th સેન્ચુરી BC ની આસપાસ જૈન અને બુદ્ધિઝમ ભારતમાં ઓલરેડી વિકસિત થઈ ચૂક્યા હતા. એટલે આપણે એમ કહીએ કે વૈદિક એજ શરૂઆતમાં શું કામ? તમને જાણીને મિત્રો નવાઈ લાગશે, જર્મની, USA, UK અને અમુક કન્ટ્રીઝ એવા છે કે જ્યાં ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીઝ યુનિવર્સિટીઝમાં જ્યારે ભણાવે છે ત્યારે ઇન્ડિયન વૈદિક એજથી શરૂઆત થાય છે. આ એક આપણા માટે ગૌરવની વાત છે કે ઇન્ડિયન વૈદિક એજથી તે લોકો હિસ્ટ્રીની શરૂઆત કરે છે. અને કદાચ તમને ખ્યાલ હશે પણ ખરો કે જર્મનીમાં તો વિશ્વની સૌથી મોટી સંસ્કૃત યુનિવર્સિટી છે. વેલ, હવે જ્યારે આસ્તિકવાદ આવ્યો અને આસ્તિક એટલે કે થિસ્ટ પીપલે શરૂઆત કરી ત્યારે સીધી જ વાત ઉપનિષદ ઉપર ગઈ. ઉપનિષદ માટે વેદવ્યાસનું કન્ટ્રીબ્યુશન. વેદવ્યાસ શું હતા? ઉપનિષદ એમણે લખ્યા,
વેદવ્યાસનું કર્તૃત્વ કયું? વેદવ્યાસે ભગવદ્ ગીતા લખી, વેદવ્યાસે ઉપનિષદો લખ્યા, વેદવ્યાસે 18 પુરાણો લખ્યા, વેદવ્યાસે બ્રહ્મસૂત્ર લખ્યું. તો એક જ વ્યક્તિ મલ્ટીટાસ્ક આવું કાર્ય કેમ કરી શકે? એટલે સ્વામી વિવેકાનંદે મહર્ષિ વેદવ્યાસ વિશે એવું કહ્યું છે કે વેદવ્યાસ કોઈ એક વ્યક્તિગત બાબત ન બનતા કોઈ એક આઈડિયોલોજી, કોઈ એક કન્સેપ્ટ હોવો જોઈએ કે જે આ બધા અલગ અલગ પ્રકારના ગ્રંથોની રચના થાય છે, જે માનવ સમાજ માટે, માનવ જીવન માટે અત્યંત લાભદાયક હોય. હવે થિસ્ટ લોકોએ, લિસન ટુ મી, થિસ્ટ લોકોએ એક અલગ કન્સેપ્ટ આપ્યો, એ ધર્મનો આપ્યો. ધર્મને પ્રાધાન્ય આપ્યું, ઈશ્વરને પ્રાધાન્ય આપ્યું. આપણે જ્યારે થર્ડ ફેઝ તરફ જઈએ છીએ, અત્યારની વાત કરીએ છીએ. હવે ઈશ્વર છે, લિસન ટુ મી, ચાર્વાક, જૈન અને બુદ્ધિઝમ આ વેદોની ઓપોઝ ગયા હેટ્રોડોક્સ આઈડિયોલોજીને આપણે નાસ્તિકવાદ કહીએ અને ઓર્થોડોક્સ થિસ્ટ કહીએ. એક અથિસ્ટ, એક થિસ્ટ. મેં કહ્યું એમ વેદોને સ્વીકાર્યા નહીં. જૈનિઝમ અને બુદ્ધિઝમની ફિલોસોફી ચાર્વાક સ્કૂલ ઓફ ફિલોસોફીથી થોડી જુદી પડી. એ પણ ચર્ચા કરીએ આપણે હમણાં. કારણ કે જૈનિઝમ અને બુદ્ધિઝમ છે એ ઇટ, ડ્રિંક એન્ડ બી મેરીમાં નહોતા માનતા. ચાર્વાક સ્કૂલ ઓફ ફિલોસોફી ઓનલી ઇટ, ડ્રિંક એન્ડ બી મેરી. આવતીકાલનું કંઈ નક્કી નથી. આવતીકાલ કોણે જોઈ છે? મજા કરો, મોજ કરો, જીવનમાં મોજ સિવાય બધું નકામું છે, એવું કહ્યું. આ કન્સેપ્ટ લાંબો સમય ચાલ્યો. થિસ્ટ લોકોએ આસ્તિકવાદ આપ્યો. હવે એમાં તમે એક વર્ડ ભણી ગયા છો અને એ છે સત દર્શન. સત દર્શનની શરૂઆત થઈ. લિસન ટુ મી, ઇન્ડિયન ફિલોસોફી પોઈન્ટ ઓફ વ્યૂ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ ફિલોસોફીના પોઈન્ટ ઓફ વ્યૂ સત દર્શનની ખૂબ જ ચર્ચા કરી છે, ખૂબ જ ચર્ચા કરી છે. એમના પુસ્તકોમાં જો તમે તેમના 2-3 પુસ્તકો વાંચો તો જેમાં ઇન્ડિયન ફિલોસોફી નામના પુસ્તકમાં ખૂબ જ લખ્યું છે એમણે સત દર્શન વિશે. અને સત દર્શન એક વન્ડરફુલ કન્સેપ્ટ સામે આવે છે. હવે એમણે એવું કહ્યું સત દર્શનમાં કે 6 અલગ અલગ પ્રકારની ના દર્શન આવ્યા. કયા કયા? તો કે એક પેરમાં બન્યું, એક સાંખ્ય યોગ આવ્યો, એક યોગ આવ્યો. હવે સાંખ્ય, લિસન ટુ મી, અને યોગ, સાંખ્ય દર્શન અને યોગ દર્શન આ બંને દર્શન જુદા. સાંખ્ય દર્શન, યોગ દર્શન, એ પછી ન્યાય દર્શન અને વૈશેષિક દર્શન. આ 4 અને બીજા 2 જે દર્શન બન્યા એ મીમાંસા અને વેદાંત, જેને સત દર્શન કહેવાય છે. મીમાંસા અને વેદાંત. વેદાંત ખૂબ મહત્વનું છે. આ છેલ્લો ફેઝ છે વેદોનો, એટલે વેદાંત કહેવાય છે. That is the last phase of Vedas, therefore it is known as Vedanta. સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશિષ્ટ દર્શન, મીમાંસા દર્શન અને વેદાંત દર્શન. આ 4 દર્શન અલગ અલગ ફિલોસોફી પોઈન્ટ ઓફ વ્યૂ આવ્યા. ઇન્ડિયન ફિલોસોફી પોઈન્ટ ઓફ વ્યૂ આ ચારેયની રચના અલગ અલગ ઋષિઓએ કરી. ચારેયની રચના અલગ અલગ ઋષિઓએ કરી. જેમાં આપણે જ્યારે દર્શનની વાત કરીએ છીએ ઇન્ડિયન ફિલોસોફીની, ત્યારે ડૉક્ટર રાધાકૃષ્ણ સાહેબને ક્યારેય ન ભૂલી શકાય. એમણે ઇન્ડિયન ફિલોસોફી તો પુસ્તકમાં તો ઘણી બધી વાતો લખી છે, પણ એન્શિયન્ટ ઇન્ડિયન હિસ્ટ્રીમાં ઘણું બધું લખ્યું છે, એ પણ ચર્ચા કરી. સાંખ્ય દર્શન
આ બધા જ દર્શન છે તેમાં એક ફોર્મ્યુલા બેઝ એટલે એક ફોર્મ્યુલા આપી હોય એની જેમ જ એક ફોર્મ્યુલા બેઝ જ સૂત્રો આપ્યા. એટલે આને ઘણી વખત સૂત્ર દર્શન પણ કહેવાય છે. નાના નાના સૂત્રો ઉપર આધારિત અલગ અલગ સૂત્રો બન્યા. સૂત્રો એટલા માટે બન્યા કે લોકોને યાદ રાખવામાં સરળતા પડે. ફોર એક્ઝામ્પલ, અહમ બ્રહ્માસ્મિ તો યાદ રાખવામાં સરળતા પડે અને આમ પણ યાદ રાખવું વધારે સહેલું બને છે, ગોખવું વધારે સહેલું બને છે, રિસેટ વધારે સહેલું બને છે. તમે પણ એક પ્રયોગ કરો તો ખ્યાલ આવશે કે યાદ રાખવું તેના માટે લિપિ, સ્ક્રિપ્ટ કંઈ જરૂર નથી હોતી. તમને એક સરસ વાત સમજાવું તો ખ્યાલ આવશે મિત્રો કે લેખન કે વાંચનની જરૂર યાદ રાખવા માટે નથી હોતી. ગોખી શકાય તે જેને રટવું કહીએ આપણે, અને એના માટે શિક્ષણની સાક્ષરતાની જરૂર નથી પડતી ઘણી વખત. સ્વાધ્યાય નામની પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનો, કે જેમને ઓલરેડી મેક્સેસે ફિલિપાઇન્સનો મેક્સેસ એવોર્ડ મળી ગયો, રોમન મેક્સેસ એવોર્ડ, સાથે વિશ્વનો સૌથી મોટો ધાર્મિક એવોર્ડ ટેમ્પલ્ટન એવોર્ડ મળી ગયો. તેમણે ઘણા પ્રયોગો એવા કર્યા. ભગવદ્ ગીતાના બધા જ શ્લોકો એકદમ અભણ વ્યક્તિ, ગ્રામ્ય વિસ્તારની અભણ સ્ત્રીઓ, અભણ બહેનો બોલી શકે તેવા પ્રયત્નોમાં તેઓ સફળ થયા. ઇન શોર્ટ, કે અશિક્ષિત વ્યક્તિ, અક્ષરજ્ઞાન ન મેળવેલ વ્યક્તિ પણ બોલી શકે છે. એ વ્યક્તિ પણ કંઠસ્થ કરીને ધાર્મિક ગ્રંથોમાં આપેલા શ્લોક વગેરેને રિસાઇટ કરી શકે છે. જેમ આપણે જોયું આગળ બરાબર સંહિતામાં એક્ઝેક્ટલી તે પ્રમાણે તમારી પાસે એક ને એક પ્રકારનો સંસ્કૃતનો શ્લોક બોલવામાં આવે, તમને સંસ્કૃત નથી આવડતું, તમે બોલી શકશો. ફ્રેન્ચ ભાષાનો એકને એક શબ્દ તમારી પાસે વારંવાર તમારી પાસે બોલાવવામાં આવે, તમે બોલી શકશો. હવે આ સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશિષ્ટ દર્શન, મીમાંસા દર્શન અને વેદાંત દર્શન, આ ચારેય દર્શન તમને ક્યાંક પરીક્ષામાં ઉપયોગી થશે. ખાસ કરીને મેન્સ માટે તો એકદમ આઈએમપી છે, મહત્વનું છે. સાંખ્ય સૂત્ર પ્રમાણે બધા હતા, અલગ અલગ પ્રકારના સૂત્ર બને. સાંખ્ય સૂત્ર આપ્યું કપિલ મુનિએ. યોગ સૂત્ર આપ્યું પતંજલિ મુનિ, મહર્ષિ પતંજલિએ. પતંજલિએ યોગ સૂત્ર આપ્યું. પતંજલિએ યોગ બનાવ્યા નથી, યોગના અધિષ્ઠાતા એ નથી, પણ તેમણે એક વિશિષ્ટ સ્વરૂપ આપ્યું યોગને પતંજલિએ. સાંખ્ય દર્શનની જ્યારે વાત કરીએ ત્યારે કપિલ મુનિએ આ જ કન્સેપ્ટ મુજબ સાંખ્ય દર્શન આપ્યું. સાંખ્ય દર્શન મેં કહ્યું એમ કપિલ મુનિ, યોગ દર્શન પતંજલિ, ન્યાય સૂત્ર ગૌતમ મુનિએ આપ્યું. લિસન ટુ મી, ભગવાન ગૌતમ બુદ્ધ નહીં, ગૌતમ મુનિ, એમણે ન્યાય સૂત્ર આપ્યું. વૈશિષ્ટ્યની વાત જ્યારે આપણે કરીએ છીએ કે એ આખું જે આપણને મળે છે, એક તમે કદાચ નામ સાંભળ્યું હશે તો એ નામ છે કણાદ ઋષિ. એ કણાદ ઋષિએ કદાચ આની ગઈકાલે વાત થઈ ગઈ હતી, આપણે ફિઝિક્સ માટે પોઈન્ટ ઓફ વ્યૂ પણ વાત થઈ ગઈ હશે કે એ કણાદ ઋષિ હતા. તેમણે આ ઓલરેડી વૈશિષ્ટ્ય દર્શન આપ્યું. મીમાંસા દર્શનની જ્યારે વાત આવે છે ત્યારે જૈમિની ઋષિ આવે છે. મીમાંસા જૈમિની અને વેદાંતની વાત આવે છે મિત્રો, ત્યારે આપણે મહર્ષિ વેદવ્યાસને નહીં બોલી શકીએ. હવે આ તો, અને વેદાંતમાં બ્રહ્મસૂત્ર આપેલું છે. લિસન ટુ મી, વેદાંતમાં બ્રહ્મસૂત્ર. બ્રહ્મસૂત્ર શું છે? તો બ્રહ્મસૂત્ર તો એક ગજબની વાત છે. બ્રહ્મસૂત્ર જે સૂત્રો બન્યા હતા, અને એ નાના નાના સૂત્ર પ્રમાણે હતું, ફોર્મ્યુલા બેઝ હતું બધું. આ ફોર્મ્યુલા બેઝને મેં કહ્યું એમ એક્સપાન્ડ કર્યું, સમજાવ્યું. અને વેદાંતની જ્યારે વાત આપણે કરીએ છીએ ત્યારે એવું કહેવાય છે કે વેદાંતની રચના
ઋષિ બાદરાયણે કરી. અને બાદરાયણ, લિસન ટુ મી, બાદરાયણ અને મહર્ષિ વ્યાસ બંને એક જ છે તેવું મેક્સ મુલર માને છે. આ બંને એક જ વ્યક્તિ છે તેવું મેક્સ મુલર માને છે. એટલે વેદાંતની રચના મહર્ષિ વેદવ્યાસે કરી અથવા બાદરાયણે કરી તેવું સર્વ સ્વીકૃત રીતે અપનાવવામાં આવે છે. હવે આ જે વાત આપણે કરી અત્યાર સુધીની, તમે એક અલગ ફેઝ તરફ જાઓ છો. પછીનો જે ફેઝ હવે આવે છે એ ફેઝ બદલાય છે, જે તમારા કન્ટેન્ટમાં અને કોર્સમાં છે, અને એ છે ભક્તિ આંદોલન મુવમેન્ટ. ઇસ્લામ આવવા માંડે છે. લિસન ટુ મી, ભારતમાં ઇસ્લામનું આગમન થાય છે અને ઇસ્લામના આગમન સાથે જ ઘણું બધું બદલાય છે. પણ બેઝિકલી આ જે વૈદિક એજની ચર્ચા આપણે કરીએ છીએ ત્યારે બધી જ માન્યતાઓ, બધા જ કન્સેપ્ટ ઈશ્વરને લગતા ક્યાંક ક્યાંક એવું બને છે કે પછી ઈશ્વર એક છે. શંકરાચાર્યના ભાષ્ય, શંકરાચાર્ય આવે છે, હમણાં આગળ ઘણું બધું આવશે. શંકરાચાર્યની મીમાંસા આવશે, શંકરાચાર્ય શું કહ્યું છે એ પણ આવશે. શંકરાચાર્ય જે વાત તરફ જાય છે ફિલોસોફીની અંદર, ઇન્ડિયન ફિલોસોફીમાં શંકરાચાર્યને અનચેલેન્જેબલ છે. લિસન ટુ મી, શંકરાચાર્યને પડકાર ન આપી શકાય. એટ ધ એજ ઓફ આઈ થિંક 32 હી ડાઈડ, પણ એ પેલા ઘણું બધું દુનિયાને આપીને ગયા. અને એમનો જે કન્સેપ્ટ હતો એ સાવ જુદો જ થાય છે. તમે એના ઘણા બધા કદાચ એમની કૃતિઓ ભણી ગયા હશો, રચનાઓ જોઈ ગયા હશો. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, જલે ચાનલે પર્વતે શત્રુ મધ્ય, અરણ્ય શરણ્ય સદામાં પ્રભાહી, ગતિસ્તમ ગતિસ્તમ તમે કા ભવાની. એકદમ વિનમ્રતાથી એ કહે છે શંકરાચાર્ય. અનાથો દરિદ્રો જરારોગ યુક્તો મહાક્ષીણ દીન સદા જાય વક્ત વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહમ ગતિસ્તમ ગતિસ્તમ તમે કા ભવાની. ખૂબ વિનમ્રતાથી સ્વીકારે છે ભગવાન આદિ જગદગુરુ શંકરાચાર્ય. ન જાનામી દાનમ ન ચ ધ્યાન યોગમ ન જાનામી તંત્રમ ન ચ સ્તોત્ર મંત્રમ ન જાનામી પૂજન ન ચ ન્યાસ યોગમ ગતિસ્તમ ગતિસ્તમ તમે કા ભવાની. એટલે શંકરાચાર્ય સાથે બીજી બધી મીમાંસાઓની ચર્ચા પછી આપણે કરીશું. આ ફેઝ સુધી આપણે અટકીએ છીએ. તમને રિકેપ આપવાનો તો 1500 BC ની આસપાસ વૈદિક એજ શરૂ થયો. 4 વેદોની રચના થઈ, અપૌરુષેય છે, એ બધી વાતો સમજ્યા. સાથે આપણે એવું પણ સમજ્યા કે થિસ્ટ અને અથિસ્ટ કન્સેપ્ટ આવ્યો, આઈડિયોલોજી આવી. આપણે અથિસ્ટમાં ચાર્વાક સ્કૂલ ઓફ ફિલોસોફી, જૈન, શ્વેતાંબર દિગંબર અને બૌદ્ધિઝમ, જે હિનયાન મહાયાન અને 1956માં આપેલું હમણાં જ ડૉક્ટર આંબેડકર સાહેબનું નવયાન. સાથે આપણે એવું ભણ્યા, વેદાંત વિશે વાત કરી. ઈશ્વરના અસ્તિત્વને આપણે સ્વીકારવું કે ન સ્વીકારવું એ આપણા મનની ફિલોસોફી પર ડિપેન્ડન્ટ છે. આપણે ધીમે ધીમે વૈષ્ણવ ફિલોસોફી તરફ જઈશું, ભક્તિ મોમેન્ટ તરફ જઈશું, આચાર્ય પદ તરફ જઈશું, રામાનુજાચાર્યને ભણીશું, શંકરાચાર્યને ભણીએ છીએ. એમાં આચાર્ય સફિક્સ છે. આચાર્ય કોને કહેવાય? આચાર્યની પદવી કોને મળે? આચાર્યની પદવી જેને ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને ઉપનિષદો પર ભાષ્ય લખ્યું હોય તે આચાર્ય બની શકે. લિસન ટુ મી કેરફુલી. વલ્લભાચાર્ય આવ્યા. વલ્લભાચાર્ય નો સીધો જ સંબંધ ઉત્તર પ્રદેશમાં ગયો. તમને ખ્યાલ છે કે નહીં એ મને નથી ખબર, પણ એક અલગ અલગ ફિલોસોફી પછી આવે છે. લિંકિંગ આપણે જ્યારે કરીશું ત્યારે કબીરની વાત કરીશું, સુરદાસની વાત કરીશું, અને એ બધા ક્યાં ક્યાં જોડાય છે તેની વાત કરીશું. ફોર એક્ઝામ્પલ, વલ્લભાચાર્ય
કન્સર્ન કરે છે અનેક વાતો સાથે. એક વલ્લભગઢ નામનું ગામ પણ છે યુપીની અંદર. ભક્તિ મુવમેન્ટ શરૂ કરવાના કારણો હતા. ભક્તિ મુવમેન્ટ શું કામ શરૂ થઈ? ઓલરેડી ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારી ચૂકેલા લોકો છે, થિસ્ટ છે. વચ્ચે એક નાસ્તિકવાદ આવ્યો પણ ઈશ્વરના અસ્તિત્વને આપણે સ્વીકારી ચૂક્યા છીએ. પણ ઈશ્વરને સ્વીકારવાથી થતું નથી. શંકરાચાર્યનો વાદ અને બીજા વાદ જુદા પડ્યા એનું કારણ આ છે, મારી સામે છે તો હું એકલો નથી, મારી સામે કોઈ છે, ભગવાન છે, ઈશ્વર છે, જેની હું પૂજા કરું છું, પ્રાર્થના કરું છું, અર્ચના કરું છું. તો આ ઈશ્વરની પૂજા, પ્રાર્થના, અર્ચના માટે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારીને તેની ભક્તિ શરૂ થઈ. ભગવદ્ ગીતાનો બેઝિક કન્સેપ્ટ જ્ઞાન, કર્મ, ભક્તિ છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ છે. આ તમને ખ્યાલ છે? એટલે અહીં સુધીની વાતો ધ્યાનથી સમજો, સતત અભ્યાસ કરો. મિત્રો, આ દુનિયામાં કશું જ મુશ્કેલ નથી. જો તમે સ્ટડી કરો છો, મહેનત કરો છો, એક કન્સેપ્ટ ડેવલપ કરો છો, એક આઈડિયોલોજી ડેવલપ કરો છો અને સતત વાંચન, મનન, અધ્યયનમાં ધ્યાન આપો છો, તમારા અન્ય કાર્યો હોય એ પણ ચાલુ રાખવાના છે, પણ અભ્યાસમાં સતત પ્રવૃત્તિ રહો. મેં ગઈકાલે કહ્યું હશે વિડીયો સેશન માટે, એક કન્ડિશન તમારી એવી આવશે કે તમે જે ધારો છો તમને મળી જશે. કોમ્પિટિટિવ એક્ઝામિનેશન પાસ કરવાની વાત એક જર્ની જેવી છે, એક યાત્રા જેવી છે. કેટલાક માટે ખૂબ ટૂંકી યાત્રા હોય છે, કેટલાક માટે લાંબી યાત્રા હોય છે. મેં વ્યક્તિગત રીતે જીપીએસસીની કોઈ પણ પ્રકારની તૈયારીઓ કરી નહોતી. મેં જીપીએસસી આપી જ નથી ક્યારેય જિંદગીની અંદર. મેં ગુજરાત પબ્લિક કમિશનની કોઈ પણ પરીક્ષાઓ નથી આપી, ન મેં ગુજરાતની કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપી છે. પણ મારી 3 વર્ષની જર્ની દરમિયાન મેં યુપીએસસી મેન્સ પાસ કરી. ઇટ ટુક 3 years. ઇટ ટુક 3 years. 3 વર્ષનો સમય લાગ્યો. તો એક યાત્રા તમે જે શરૂ કરો છો કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટેની, તમારા નસીબ ખૂબ સારા હોય, બધી જ બાબતો ફેવર કરતી હોય, જેવી રીતે વેદમાં જ લખ્યું છે એમ ચારે દિશામાંથી અમને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ, ચારે તરફથી ફેવર થતી હોય અને તમને તક મળી જાય તમારી મહેનતથી, તમે પ્રચંડ પુરુષાર્થ પણ કર્યો હોય. એક અદ્ભુત સંસ્કૃત સૂત્ર છે, દૈવમ ચૈવત્ર પંચમમ. દૈવમ ચૈવત્ર પંચમમ મીન્સ ઈશ્વરની ઈચ્છા વિના કશું જ નથી થતું. આ થિસ્ટ લોકો બોલે છે. ચંદ્રકાંત બક્ષી સાહેબે બક્ષીનામામાં લખ્યું છે, ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ વૃક્ષનું પાંદડું પણ હલી શકતું નથી. આપણે ગુજરાતી સાહિત્ય તરફ જવું નથી, વેદ તરફ જઈએ તો ઈશ્વર સર્વોપરા છે, તેની સત્તાને આપણે અવગણતા નથી. અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જ્યારે ફિલોસોફીના એચઓડી હતા ત્યારે એમણે ઘણી બધી વાતો, જ્યારે એમના ફિલોસોફીના લેક્ચર્સ દેવાતા, એ ફિલોસોફીના લેક્ચર્સ આપતા, ત્યારે ઘણા બધા કન્સેપ્ટોને મૂક્યા. હું તો ઘણી વખત કહું છું કે બૌદ્ધિક લોકો થિસ્ટ હોય છે, ઈશ્વરને માને છે, ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારે છે. આ દુનિયાની પછી એક બીજું દુનિયા છે, રિબર્થ, જેને આપણે કહીએ છીએ. આ રિબર્થ, આત્મા અજય છે, અમર છે. ભગવાને ગીતામાં પણ કહ્યું છે, ન એને બાળી શકાય છે, ન એને ભીંજવી શકાય છે, ન એને હવામાં ઉડાડી શકાય છે. તો ક્યાંક ને ક્યાંક આપણે બધા જ જોડાયેલા છીએ એકબીજા સાથે. આત્મા અજય છે, અમર છે.
ક્યાંક જોડાયેલા છીએ બધા આપણે. લિસન ટુ મી મિત્રો, જ્યારે હ્યુમન બ્રેઇનનો સ્ટડી કરતા હોઈએ આપણે, ત્યારે હ્યુમન બ્રેઇનમાં 3 ગ્લેન્ડ્સ આવેલી છે. પિનિયલ ગ્લેન્ડ, હાઇપોથેલેમસ અને પિટ્યુટરી. પિટ્યુટરીને માસ્ટર ગ્લેન્ડ કહેવાય છે. હાઇપોથેલેમસને માસ્ટર ઓફ માસ્ટર ગ્લેન્ડ કહેવાય છે. અને પિનિયલ ગ્લેન્ડ છે એ હેલ્પિંગ ગ્લેન્ડ છે, હેલ્પર ગ્લેન્ડ છે. આ ત્રિપુટી, આ 3 ગ્લેન્ડના સમૂહે બ્રેઇનમાંથી આપણને બધા ઓર્ડર પાસ કરે છે, આપણને નિયમિત આપતા આપે છે, આપણા જીવનને ચલાવે છે, આપણા બીએમાં અને બેઝલ મેટાબોલિક રેટને મેન્ટેન કરે છે. આ ત્રિપુટી કશું જ નહીં હોય, કદાચ ઈશ્વરનું કોઈ સ્વરૂપ હશે, જે આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહે છે. અહમ બ્રહ્માસ્મિ કહી દીધું શંકરાચાર્ય. પછી ભગવાન વિષ્ણુની પૂજા શરૂ થાય છે અને વૈષ્ણવ સંપ્રદાય શરૂ થાય છે. ભક્તિ મુવમેન્ટ જ્યારે આપણે ભણીશું ત્યારે ઘણી બધી વિગતવાર ચર્ચા આપણે કરીશું મિત્રો. અત્યાર સુધી જે ભણ્યા એનું રિકેપ લઈ લેજો. જે મિત્રો ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી પ્રિલિમિનરી સાથે આ મેન્સમાં પણ કામ આવશે. જીપીએસસીના મિત્રો કોઈ જો આ જોતા હોય, ન જોતા હોય તો જુએ. આ જીપીએસસી મેન્સમાં પણ કામમાં આવશે બધું જ જે અત્યારે કરાવું છું. મેં ગઈકાલે વાત કરી હશે ને તમને, બરાબર? એ જ પ્રકારે કોમ્પ્રિહેન્ડ કરવાનું છે. તમને એમસીક્યુ તો આવડે છે જો તમે થિયરી તૈયાર કરી છે. તમે એમસીક્યુ તૈયાર તો કરી શકો છો સારા. જો ડેફિનેટલી તમને મેં ગઈકાલે એમસીક્યુની વાત કરેલી કે એમસીક્યુ એક તરફ છે વર્સિસ મેન્સમાં રાઇટિંગ સ્કિલ છે. તો આ બંનેમાં તમને કામમાં આવે છે. એક જ સિક્કાની બે બાજુ છે. ગઈકાલે મેં કહ્યું હશે એટલે તમારી તૈયારી એવી કરજો, સતત મહેનત કરતા રહો. જ્યાં પણ તમને અતુલ્ય આઈએસની જરૂર પડે ત્યાં હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો. મારી અનુકૂળતા તમને ચોક્કસ હું ઉત્તર આપીશ, વ્યક્તિગત ઉત્તર આપીશ. સેટ પણ લઘુતા ગ્રંથિથી પીડાયા વગર અમારી સાથે જોડાયેલા રહો. ફરીથી મળી છે મિત્રો આવતીકાલે. ધન્યવાદ.